ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે 9 વિધાનસભા અને 1 લોકસભા બેઠક માટે નામોની ચર્ચા અને દાવેદારોની પેનલ તૈયાર કરવા માટે સ્થાનિક કક્ષાએ જિલ્લા સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં અમદાવાદમાં 5 જેટલા નામોની પેનલ તૈયાર થઈ છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા મંગળવારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં ચોક્કસ નામની ભલામણ થાય કે પછી બેઠક દીઠ 2-3 સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરીને કોંગ્રેસ હાઈકમાન્ડ આખરી નામની જાહેરાત કરશે. જો કે અગાઉ મળેલી કારોબારીની બેઠકમાં ટોચના નેતાઓને મેદાનમાં ઉતારવાની માંગ થઈ હતી અને તે પ્રમાણે કવાયત પણ હાથ ધરાઈ છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ કોના પર કળશ ઢોળે છે તે બાબતે કુતૂહલ ફેલાયું છે. કોંગ્રેસે અમદાવાદના મણિનગર, ડીસા, ટંકારા, ખંભાળિયા, માંગરોળ, તળાજા, આણંદ, માતર, લીમખેડા વિધાનસભા અને વડોદરાની લોકસભાની બેઠક માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે. કોંગ્રેસ દ્વારા સ્થાનિક જિલ્લા કક્ષાની બેઠકો મળી હતી અને આ બેઠકમાં સ્થાનિક સ્તરેથી જે નામો મોકલવાના છે તે નામોની પેનલ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ આવતીકાલે મંગળવાર સુધીમાં મોકલાશે. આ બેઠકમાં ખાસ તો 5 થી 6 નામોની પેનલ તૈયાર કરીને મોકલવામાં આવી છે. આ નામોની આજે પ્રદેશ કક્ષાએ મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા થશે અને તે પૈકી પસંદગીના નામો કોંગ્રેસ હાઈકમાન્ડને મોકલાશે. કોને ટિકિટ મળશે તે તો હાઈકમાન્ડ જ નક્કી કરશે. પણ સ્થાનિક કક્ષાએથી ટિકિટ મેળવવા માટે દરેક ઉમેદવાર મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.